લાલ કાકા, ઓ લાલ કાકા, આ તો દેખાતાય નહીં. આ પૂરાતા પડ્યા. કાલનું મન કે ગંજી કરવાની છે. આ 10 વાગે તો હું તેવા જ નહીં દેખાતા. હું ચો ગંજી કરું, ચો કરવાની છે મને શી ખબર. કેવા આવે ખોરમ કે 8 વાગ્યાનો આવી જજે. હજુ સુધી હમણાં ઠેકાણા નહીં. હવે હું અત્યારે આવી જાઉં. લ્યો હારો 2 વાગ્યા જરી કર આવશે તો સુધી. એટલે આવો આ શું કરવા બેસી રહ્યો છે? પાછું પૂરા ગોઠવવા આવ્યો ને એને ભણના પગ પૂરા ગોઠવવાના ગોઠવી દીધા હે તો પાછું બે ચોટી રહ્યો. મને મૂર્ખાની ચો બુદ્ધિ છે. કોમ એ બોલાય તો કોમ વર્જી ના પડે. પૂરા ગોઠવવાનું ચાલુ કરી દીધું હે તો એ ચો વાત જોઈ રહેવાનું આવે હે. અલ્યા તું બેસી રહ્યો શું કરવા? આ પૂરા ગોઠવવાના તો ભણ બહુ કહ્યું તું પૂરા ગોઠવવાના તો ગોઠવવાનું ચાલુ કરી દેવાનું. બેસી રહેવાનું શું આવે? પણ મને શી ખબર તમારે ગંજી ચો કરવાની હોય એમ. તમારે આ 10 વાગ્યા સુધી દૂધ રેડવા અત્યાર સુધી એક અમૂલમાં જ જતા? અમૂલમાં નતો જયો હું. દૂધ રેડવા અમૂલમાં નતો જયો. ડેરીમાં આપણા ગામની ડેરીમાં જ જયો હતો. પણ તો પહોંચો ડેરીએ અને લાઈટ જયું હતું. શું કરવાનું? પેલું મશીન બંધ થઈ ગયું. પણ અત્યારે ચો ચોમાવું હ તે ચોમાવું નહીં થયું. લાઈટ વાળાને તો શું ચોમાવું ઉનાળો શિયાળો કશું નહીં. એમને મરજી ફાવે એટલે ટપાક દે બંધ કરી દે. યા કઈ તમારે કહે ચાલે? એમને ફાવક બંધ કરી દે એટલે કરી દેવાનું. જનરેટર નહીં ડેરી? જનરેટર મોટું આખું રૂમ ભરેલું જનરેટર. પણ જનરેટરમાં હવા લીટર પેટ્રોલ જોઈએ ને. ડેરામાં પેલા કહ્યું એટલે જનરેટર ચાલુ કરતા કે પેટ્રોલ નહીં કે તે પાછું પેટ્રોલ હવારમાં 6 વાગે ચિયો દુકાન ઉગાડી લેવા જાય હોય ત્યાં પડી રહ્યું. અરે એ બધું તું પડતું મેલે. હવે પૂરા છે ને તો પેલો લાકડો પડ્યો છે ને એની ઉપર બધા લઈ જઈને ગોઠવવાના છે. તું પેલો આવી માર જોડે તો ગાડી હો તો તું આ લાકડો બધો હરકો કરાવી લે. ચાલ લાકડો હરકો કરી લે એકવાર ભરતી. ગંજી આ લાકડા બધા હરકો કરી અને આપણે સરસ રીતે અહીંયા આગળ ગોઠવવાના છે. એટલે આ પેલો ભોર છે ને એને પાછું બીજો એક તો મહરવાનું બાકી એટલે એ પૂરા અહીં ચડાવવાના. એટલે થોડું આમ હરખું કરવાનું. પણ હઈ ગંજી કરવા તો પૂરા તો શું કા નાખ્યા? હવે ના નખાય. એ વાત તારી સાચી હ. પણ હું આગળ પૂરા નાખું ને તો પટ મારી મેચ જ ગોઠવી દેવું. તો તારા જેવા 2 જણા પોત પછી ભરતા હોય ચોઈ ભરવાના. તારા મેં તને તો અહીં લાવીને ગોઠવે. તને 100 રૂપિયા મજૂરી મળવાની નહીં મળવાની. બધું મશીનો એ કરાય પછી મોનો ચો થાય એ નહીં જોવાનું. હમત તો ચમ નહીં. બહ મારા શોન બગડે પણ તને મજૂરી મળવાની નહીં મળવાની. આપણે કોકના મજૂરી હોત મળે એવું કામ કરવાનું. બધું મશીનો એ કરાય લે શું કરવાનું હતી? આ બધા મજૂરો ચો થશે તો એમના રોટલા નહીં ખાવાના હોય? બધા મશીનો ખવડે કરવાનું હોય. હમત તો નહીં કશું. લે હરખું કરવા મળ્યા અહીં જ કરવાની? અહીં કરવાના. બધા લાકડો હોય ને બંધ કરી દે એટલે પૂરા બીજા બધા બહુ ચડાવવાના. હું શું કહેતો હતો? હા 2 મસાલા અને ચા. હા એ તો હું લાવી દઉં. એના વગર આપણા કોમ નહીં થાય. સારું કશું વાંધો નહીં લે લાવું. હા એટલે તો અહીં પૂરા હું તો અડધો કલાક એને બેસી રહ્યો. ના ના હા તું મારા જેવો કોઈ મોણા નહીં મળે. તને મજૂરી કરવા આવે એટલે એની સેવા તો કરવી જ પડે. તારે મસાલા ખાતો હોય જે કઈ કરતો 2 મસાલા લાવજો અને ચા બસ. હા બસ એમાં રોટલો થાય એટલે ખાઈ લેવાનું ખરું. અને બપોરે જો તને ભૂખ લાગે ને તો મને કહેજે. તું નાસ્તો મંગાવી દઈશું આપણે. હા તો અહીં જ કરવાની છે ને? અહીં જ કરવાની. હા કોમ હરખું કરવાનું એમ. હા તો આપણને ઉકી જાય કો એટલે ઈમાનદારી કોમ કરવાની. બરાબર હા બસ એવું રાખવાનું. મજૂરી કદી ગદ્દારી કરવાની નહીં કરો. હા બસ એમ. લે હું આવું. લે પાણી પી લે પેલું. લાવી દીધું પાણી? લે પાણી પી. સરસ સરસ. પાણી તકલીફ નહીં બેઠવાની. પાણી પીવાનું અને કામ કરવાનું. શાંતિ કામ કરવાનું. બહુ ઉતાવળ નહીં કરવાની. તમારે જેવું બધા વિચારતા હોય ને તમને કામ કરવાની બહુ મજા આવે. બોલો. હા તો એવું જ હોય ને ભાઈ. મોણાને બોલાય એટલે અમુક જગ્યાએ તમે કામ કરવા જઈએ ને તો 11 વાગે તો હવે ચા નો ઠેકાણો નથી. ના ના એવું ના હોય. અત્યારે મારે 3 જણા આવી ગયા. ના ના નહીં આવું જાવ. ના ના સાચી જ વાત છે. ખબર તો 12 વાગે તો સુધી ચા નો ઠેકાણો મસાલા ઠેકાણો ખવડાવે 2 વાગે. ના ના સાચું. તમારે જેવું કેટલું સરસ. ના ના આપણે તો છે ને ભાઈ મજૂરોની કિંમત કરવાની. તે મજૂર છો ને તો જ બધું. હા મજૂરી ના કરે તો ખાવું શું? વાત સાચી. બરોબર. તમારે ગંજી તો હવે થઈ જવાની. હા હા તું તાર શાંતિ કર. આપણે થઈ જાય બધું રહેશે કાલ કરીશું. ના ના ખાવાનું ખાઈ લેવાનું એકદમ.
હાય શાંતિ જ કરવાનું કોમ. હું તને થોડું ટેકો કરવા લાગુ. હા હા મારે તો હું ઘેર શું કરવાનો નવરો બેઠે થાય તને જઈ ટેકો કરવા લાગુ એટલે તારે ટેકો થાય આપણે બે જણા. હા એ વાત જ. તારે એકથી ભલા દે. હા હા હા. આપણે ચોપે લેવાય આપણે મજૂર જ છે ને. હાઉ. મજૂર કરીને તો બધું વાત કરીએ. અને મજૂરી કઈ શરમ ના હોય. હા એ વાત સાચી. મજૂરી કઈ શરમ ના હોય. ના કામ હોય. કરવું એ મહત્વ છે અત્યારે. હમ. હે એમ નહીં રહે કઈ દાડા વરસ ના કર બરાબર? ના ના હોય. દાવતી જેમ પણ કામ કરવું પડે. તો મોંઘવારી કેટલી. મોંઘવારી કેટલી આવું જરા નહીં કહેતા કે મને તો આવું કામ ના કરું પેલું કામ ના કરું શરમ આવે એવી કઈ શરમ નહીં લાગે. શરમ હા એ વાત સાચી. ગોમ વચ્ચે જઈને ઉકેલા કાઢવાના થાય ને ખાતરો તોય કાઢીએ. હા એ વાત. એમાં શરમ નહીં. ના કોમમાં શું ની શરમ? કશે નહીં. હા. ભાઈ આપણે મોટા પેલી વાળા ઘર દઈએ આપણે પેલી મોટી બિલ્ડિંગો કઈ નાખવાના. ના ના. કોઈ કંપની ઉપર દેવાના આપણે એવું કોઈ થવાનું હોય? હા એવી આશા નહીં રાખવાની આપણે. એ વાત. મજૂરી પર જ થઈ. બરોબર? લે. તો આ શું હે? કોમ થોડા ઊંચા રહે ને. હા એટલે પેલું શું ઉંદેડા. હા પાણી બોણી કશું. ના સોટા બોટા થાય કે હા માવઠું બાવઠું થાય ત્યારે પાણી પીવા પૂરો બગડે ને. બગડે ને એ વાત સાચી. ગાય કેટલું મોંઘું આટલી બધી ભેસન પૂરું કરવાનું એમને નહીં થતું. એ વાત એ સાચી. એટલે છે ને આવું ઘરકું હોય તો ઘાસ અમુરે ત્યાં તો થઈ ગયો. અહીં તો પૂરા હાથે લાવી દેવા કોઈ બરાબર હાલ બાલ બારા બોધીને લાવવા હાથે લાવી દઈએ ને હું ખાવા લાગુ તું શું લે ચિંતા ના વાંધો ને હાથે લાવી દી. હા તને એકલા નહીં હું કામ કરવા દઉં. હા લાવી દઈએ પછી પનો પણ વચ્ચે લઈ લેજો પાકડ. આટલા પછી આટલો બધો ભારે શું લેવું તમને વાંધો ને ચાલશે તમે પૂરા નાખી દઈશું ને. આ કશું નડવાનો નહીં આપણે. લે થોડું થોડા લાવીએ તો પેલું ગોઠવાયેલું ગોઠવે બીજું પાકા લે. ના ના પતી જવાનું હોય. પૂરા તારા હો ને તમે. હારા હો પલ્લેલું નહીં પા. કામ કરવાની કેવી મજા આવે. મજા આવે મજા આવે. જે કામ કરવાનો આવે જે ઘણી હોય ને એવો આપણી જોડે એટલે તમને મજા આવે. મજા આવે મજા આવે. એવા કેસ થઈને તો બેસી રહે તો તમને એટલે અમુક જગ્યાએ અમે કોમ કરતા હતા ને આ બતાવીને આવી જાય કે હું ચા લઈને આવું 12 વાગે ને તો ચા નો ઠેકાણો ના આવે. તો આમાં કેવું હોય તને ખબર છે હું અત્યારે આ મારી આ ગંજી કરું તું હું માલિક કહેવાય બરાબર ને હું માલિક કહેવાય ને અને તું અત્યારે મજૂરીઓ કહેવાય બરાબર. હવે હું પેન અંદર ખુરશીનું વાંચીને બેસી રહ્યો અને ખુરશી બેઠે બેઠે તને બતાવ પેલા પૂરા લાય પેલું લાકડું આમ કર ફળવાનું આમ કર તો તારું મગજ જાય તને તારા મનમાં કેવું થાય કે હારું અમની જગ્યાએ હું શેર વધતો હું આવું કરતો એવું થાય ને તને થાય એવું નહીં કરવા દેવાનું હું મજૂર તારા અંગા થયેલા છે. આપણા બાપ દાદો આપણા ઘડિયા મજૂરી કરી કરી મરી જાય. હે કુવામાં કોહે પોણી કરતા હતા તો એમને નહીં બરાવતું હોય આવતું તો તાપ હાથ કર હતી. લઈ લેવું પછી દરેક બેસો બે જણ એ પ્રભુ घर पे तो कोई नहीं लगता है. हाँ हो रहे. चलो उधर ही जाता हूँ. આ તો છે ને આ પેલું આગળ વરસાદ ને માવઠું પેલું પડ્યું ને એટલે આવા પૂરા નકર એસી મામલો કરો પૂરો છે તો પેલા ખૂના મળી જાય એક જ પૂરો માંડો રે ના હોય. તારા શું ओ चाचा હા आपको हिंदी समझ में आती है? થોડી થોડી ફાવતી ને થોડી થોડી આવડતી અને બહોત આવડતી ને તો પૂરા ના ગોઠવેલો. लगता है चाचा को हिंदी समझ में नहीं आती. मेरे को गुजराती में बात करनी पड़ेगी. ओ चाचा गुजराती तो खबर પડશે ને. હું ચો વિદેશમાં રહું છું ગુજરાતમાં રહું છું ગુજરાતી તો આવડે જ ને મન બોલો શું કામ છે. એટલે કાકા હા આ ડોબા મૂળવા જ નહીં આવ્યો ને. એવું જોઈને તો લાગતું ને આ થેલો ભરવેલો હો બૂટ પહેરેલા હો પટ્ટો પહેરેલો હો પણ મેં કઈ નહીં પણ આ છોકરે કંઈક કહ્યું હોય ને આવ્યો હોય ખબર નહીં. તો મારે બે આ મૂડાવાણી હતા તો હો ને હા ઠેલામાં લુગડા લઈને આવો. આ જમાનો એવો ખરો ને હા. એટલે ફેસિલિટીમાં આવા ફરતા હોય પણ આ તો શું બીજા ગામના હોય ને આ ગામમાં આવીને કામ કરી જાય એવું લાગે. પૂછો જ ખરા. એટલે કોને કહ્યું તું તે શું કોને કહ્યું તું? આ ભેંસો મૂડવાનું હું ભેંસો મોડવા વાળો હું. ત્યાં શું કરવા આવ્યો તું હું તો તમારી સહાય કરવા આવ્યો હું. શું કરવા આવ્યો સહાય. એના તો ચેડરનો ઓઢો હું અરે ધપા એટલે જપો ઓ કાકા
પણ વાત શું હા તું કાકા અલે જપો અલ્યા પણ શું ધપું શું થયું આટલું બધું તો ધપ્યો 10-15 વાર હોય ઈ ધપે હું શું થાય તું આ સહારા વાળાનો તો સહારા કેદારાનો હોત હાલ, હું. હાલ, હાલ, હાલ. સહારા વાળાનો હું તને કેદારનો હોત. આ મારી ભેંસો તરે હું બધો હુકાઈ ગયો ભેંસો દોઈને મેં બધા તો બેંકોમાં તો તમને સહારા પૈસા આલ્યા આ બધી જમીન બમીન મેં ખેડીને મરી ગયો અને 100 રૂપિયા આલ્યા અલ્યા છોકરાને રૂપિયો ચોકલેટ લાવવા નતો આવતો અને તમે તો ભરતો તો તને છોડવો તાર આ સહારા વાળાને તો ઓછું છું વાત હોભરો વાત હવે મારી નાખશો ને. શું આબરૂ પણ શું આબરૂ હા, રવા દો, રવા દો. હું સહારામ હી નહીં આવ્યો તા હું તમારી સહાય કરવા આવ્યો એમ કહું અરે તમે મૂર્ખા, વાપરતા હમું નહીં બોલ એમ. ને હમું બોલ પહેલા ચોખવટ કર એકદમ, પણ તા પહેલી ચોખવટ કરો કે હું સહાય કરવા આવ્યો એમ તો એમ તો હું બોલો નકરના હું સહારા વાળોન તો અવરી ગોણીએ તેલ કાઢવા ફરીએ અમે પણ હું નહીં સહારામ હી તા આવ્યો કેટલા રૂપિયા ખાઈને બેઠે હોય સહારા વાળો હારો રોટલો ખાતા નતા વાત સાચી હારું શાકમાં તેલ નતા રેડતા એ વાત સાચી ફુલેવાની જગ્યાએ બટાકા લાઈન ખાતા હતા વાત સાચી અને પોત પાલા પાણી રેડતા હતા રહા વાત સાચી તાને તો પૈસા ભર્યા હા અને અત્યારે હાલવાના થાય તો ચોજો એ ખબર નહીં એ વાત સાચી બે હોય પાણી બની હાલ લે મન તું હા સાચી જો આજ હાથું બધું સહારા વાળો હોત ને હા તો આ લાકડા પર હું ખાઈ ચો કાકા સાહેબ ચા પીવું હો? પાણી તો પીવું ને યુ પાણી યો આઈ પોકત માં જ ભયા સહારામાં સાહેબ લાવું પાણી કંપની વાળો નીકળ્યો ને પછી જશે સહારા વાળો નીકળ્યો હતું દે પાણી આજ ખબર નહીં મારા હાથે એક મર્ડર થઈ જાત અને હું હે ને મર્ડર થઈ જાય પછી તો પોલીસ વાળા લઈ જ જાય ને પછી પોલીસ વાળા એવું ના જો કોને સહારા વાળાનું મર્ડર કરી કોનું કર્યું એમ શું કરવા કરીએ એ પોલીસ વાળા ના જો વતી તો વતી એમને જે મર્ડર કર્યું હોય ને એવો જ દેખાય પણ સહારા વાળાનું કેમ મર્ડર કર્યું ને એ પોલીસ વાળા ના દેખાય પછી ગયા હા હેલા બોલ હેલા સોની શાહી તમે કહો જો કાકા અમારી એક કંપની છે સવારા એમાં હું આવ્યો હું એમાં વીમા પોલિસીનું કામ કરીએ છીએ. હા તે વીમા પોલિસીનું કામ કરો જ કરવાનું એમાં અમને શું કહેવાનું તન મેં તે ચાલુ રાખો કામકાજ અરે કાકા આ એવું નહીં કહેતા હોય આ પેલો વીમો ઉતારવાનો આવે ને આ એનું કહેતા હશે હા બસ એ જ વીમો ઉતારવાનું કામકાજ એમ ને હા. આ પેલું આ તેમ જ ચાને પેલું મરી જાય ને કે આટલા મળે હા પણ અમારી પોલિસી જરાક અલગ હ કેવી અલગ હ જુઓ તમે અમારી કંપનીમાં રોકાણ કરો બરોબર હા એમાં તમે મંથલી રાખો કાં તો વર્ષ રાખો તમારે અકસ્માત મૃત્યુ થાય તો કંપની તમને 20 લાખ રૂપિયા આપો અને કુદરતી મૃત્યુ થાય તો તમને 5 લાખ રૂપિયા મળે પણ પૈસા મળશે તમારા પરિવારને એટલે પણ જીવતા ને જીવતા રહે ને પૈસા આલો એવું કરો ને આ બધું મરી ગયા પછી બધા શું આ કોણ વાપરે મરી ગયા પછી એવું ના હોય પહેલા તમારે પૈસા ભરવા પડે જીવતા ને જીવતા જ લેવા હોય તો 20 વર્ષ સુધી તમારે પૈસા ભરવા પડે તો પછી એના તમારે વ્યાજ થઈને તમને મૂડી પાછી મળે અને અમે 20 વર્ષ પહેલા મરી ગયા તો હા તો તમારા પરિવારને મળશે ને એટલે એ તમને શી ખબર કે મળ્યા કે ના મળ્યા એમ મળે જ મળે તમને મળે પણ એમ કહો અમે તો ઉપર જતા રહ્યા તમને તમને ખબર કે મળ્યા હતા તો હું તો હું ને અરે તમે હો પણ અમન અમારી વાત કરો અમારી વાત તમારી નહીં કરો. કહેતા. બગા કાલ પૂરા ભરવા આવવાનું મારા કાલે વાહ હારું વાંધો ને આવી જાય આવજે એટલે નકર ટકો પડી છે ને વેલો આવતો અરે આઈ જાય, ટાઈમે આવશે આવશે પણ શું અમારે તો અમે આ ગંજી કરીએ અને એ અમે વહેલું મોડું કહીને પતાવી દઈશું કામ તો ઓને જતા જો હંગા નંગા એટલે આવે ના આવે આવતો છે ભૂપત ચમ આવે તો પેલો સવારા એવું કઈક સવારા વાળું એવું કઈક અરે એવું નહીં તા એવું નહીં ભૂપત એ સહારાની વાત નહીં કરતા તા એ સહારા નહીં કંપની કઈક અલગ હ સવારા એવી કંપની એવું કે હા પણ સહારા જોઈને તું આટલું બધું ચમ ઝટક્યો એટલે મારે પૈસા લઈ ગયો હા અરે ઉભર આ બધું શું આ સહારાનું આટલું બધું શું તમે બે મને વાત બધા કરો. બધા હારો, આ બધું બધા મને સહારા સમજીને આ બધું મારવા બે. પડે. શું છે બધું કહો તો મને અરે આ સહારાવાળા તો સાહેબોને તો મળે ને તો જીવતા હરગાવા ફરે આ કેટલું પબ્લિક અકળાયેલું હ આ સહારાએ શું કર્યું હોય તમને એટલે અમારે પૈસા લઈ ગયો હો યા તમારા પૈસા લઈ જા આ ભાઈના લઈ જા આ ભાઈના લઈ જા તમને આ બધું શું હોય? એને થઈ શું તમે પૈસા ભરેલા છે એમાં ઓવા રૂપિયા ભરેલા હ ભરાવાના માંગતા છે ભરાવાના માંગતા છે અમે એવું છે એમ હા પેલા લઈ ગયા એટલે જ માગજે નકર ચોય માગવાના ભરાવાના કોઈ હાલ. Public- લો અમે તમારા નહીં સાહેબ. કરતા તમારે છો આ કેટલા વર્ષથી તમારા આવો પ્રોબ્લેમ બધા અમાર તો વરવાઈ હ પણ મળે ને તો ભિખારી કઈ નશા સહારા વાળા એ તો
એવું છે સાચું અમારે તો હતું શું લઈ ગયા શું ને એ બધું થયું હો. તો તમારે બધી કમાણી બધી જિંદગીની કમાણી એમ જ બસ જાય. એમ જ આ તમારી પેટ લાલચ આલી કે ભાઈ હો હાલત કે કાલ બહા આલીશું 500 આલીશું એમ કઈ લાલચ લગાવીને બધું હવા કઈ નાખ્યું. બરોબર. આ વિવાહ કરવાના હતા હા હા અને વિવાહના ટાઈમે જમીન મેળવી પડી. એવું. ગણતરી હતી કે પેલું સહારામાં પાકવાનું હોય ને તો એ પૈસો આવશે તો પ્રસંગ હારો કઈ કરીશું એમ. હા હા પણ શું પ્રસંગ કરે બટાકા લાવવાનો વ્યાજ નતો વિવાહ. અને જે લેવા આવતો હતો ને એવો અધર કરી દીધો પંચન માં શું હા પતી ગયું. હા હા કનું છે રે આ એના લીધે બીજી કંપનીઓને જોવું પડે ને ભાઈ. જોવું પડે. વિચારવું અત્યારે રૂપિયો કોકના તમારી કંપનીમાં અમે રૂપિયા આલીએ તો તમારે વિચાર કરવો પડે. હા બરોબર. તમારા મુસીબતે રૂપિયો લાવ્યો હોય ને કે તમે કે ભરો કે 15 વર્ષ પછી આટલા મળશે ને ઓમ મળશે ને તેમ મળશે એટલે પણ મળશે તો મને અત્યારે પેલા આવવું હોય ને તો ફોન કરીને આવવાનું કે તમારે આ જોઈએ હા એમની નહીં આવવાનું કે કોઈક પાડી દેશે મારે જો હા, એમ. રઘવેલો છે ને સાચું હા, હોય. એ વાત સમજો? સાચી તમારી વાત. અત્યારે બધા હોય. હા એમ બરોબર છે. બરોબર ને હા, હા. એટલે સાહેબ આ તો બધા હરખા ના હોય. હમ. આ મેં ના જોયું આ તો આ છોકરો ના હોત તો હું તો મારા ટોકાબાજી વખત ને બરોબર. અને પણ અમારી કંપની નો મેં સંવારા. આ તમારી કંપની નો મય સવારા એટલે સવારા ને સહારા. બરોબર. તમે સવારા કહેશો સહારા દમ જ છે નહીં લે ભૂપત? હા 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 વાત સાચી છે. હા મુજે ઉખાડીને મિલતી ગયો હા, એટલે ધોર રાખીને ફરજો. વાત સાચી. હા હું શું કહું તું લે કાલ પૂરા પૂરા આવજે અગર તારે જ દાગાવે છે ને છે અરે આજે. ત્યારે હું જાઉં મારું મોડું થાય હો હા. આ કીધું હા ભૂપત તું જા. આ શું હ અમારા ભૂપત છે ને બહુ આ પેલા પૈસા સહારા વાળા લઈ ગયા ને હમ. ત્યારનું જરીક એવું થઈ ગયું. બહુ પૈસા થાય બચારાના. એવું. હા તાર વિવાહ કરવાના હતા ને જમીન હતી ને નતું એ બધું મેળવું પડી પાડી રહ્યા જેવું. મગજ બગડી જાય કે ના બગડી જાય? તો આ ભૂપત જેવા તો આવા કેટલાય છે. આ તો સારું હોય તમે બેઠા નકા તો તમારા શું માથું જ થઈ નાખો. ના વાત સાચી. હારું, એનું આક્રમણ તો એવી જ એટલે પણ પૈસો થાય તો અક્રમણ આવે કે ના આવે? અને આ સહારાવાળાએ મજૂરી કરી હોય. કર્યું જ આવું તો પછી શું અને કરવાનું? બચારા- એના લીધે બીજી કંપનીઓ બેહી ને અમારે નવી કંપનીઓ ખોલવી હોય તો આ સહારાને લીધે અમારે તો ઊંચું જ ના હોય ને. અને આ છોકરાને પૂછો એ ભૂપત તો છે ને રાત દાડો બચારો કંપની જતો હતો. ઓ ટાઈમ કરતો હતો અને હજે જાય બબે નાઈટો કરીને આવતો હતો અને એ પૈસા ભેગા કરેલા પેલા ના આલ્યા. બરોબર. હવે તમારા જ પૈસા ને તમારા જતા રહે તમને કેટલી અક્રમણ આવે? થાય થાય. હે તમને ખાલી કંપની પગાર નહીં આલતો હોય તો તમે કેવું કરતા હશો? સાચી વાત. હા પગાર ના આલે તો કેવું કરે? બરાબર. તો હવે તો શું કરીશું સાહેબ? જો અમારે તો આમાં હવે કશું હ પડવા જેવું નહીં. અમારે પડવું નહીં આમાં. બરાબર. અમે અમારું કામ કરીએ અને તમારે જવું હોય તો તમે હવે જઈ શકો છો. ના ના મારે હવે ને આ સવારે કંપની જ રાજીનામું મૂકી દેવું હોય. હા. કારણ કે આવા નોમ પર પછી મારે પછી આ તો પગારે ના મળે. હા ના મળે. હા લ્યો આપણે આ ગોઠવણ ચાલુ કરો હેડો. બહુ ખોટો ટાઈમ બગાડ્યો. આ લ્યા પણ આવા કશામ પડાયું ના પડાય એક કાકા. વાટો જ પડ્યા કુવામાં. બરાબર. હવે તો ઘરે ઘરે કુવામાં પડવાની ક્યાં જરૂર છે? પડાય જ ને આવા તો ભૂલ બધા આવે સાહેબ. હા આવો સાહેબો ને આપડી પોતે આ 10 રૂપિયા કમાઈ લઈએ તો 10 રૂપિયા અમે ઘરમાં ગોમચમ ગોદરેમ ગાલી દઈએ. હા. પણ કયે કોઈ નામ આવું જ નહીં. આપણે ડબલ કરવાય નહીં. નહીં કરવા. આપડી પોતે એટલા બધા ઢગલા પડ્યા ડબલ કરવાના. આપણે જશે એ બરોબર છે. બરાબર. હા અને હવે હું શું કહું તને? હા. જો આમાં અમે તો સાહેબ આયા અમે તો કોમન તો આપણે ટાઈમે થઈ ગયો તો આપણે ખાઈ લઈએ એકવાર અને ખાઈને પછી જો ટાઈમ રહે તો કરીએ ને પછી કાલ કરીશું. બરાબર. કશો વાંધો શાંતિ નહીં. કરીશું કાલે. ના કરી નાખે બાપા પેલા જવાનું પેલો પકાર રઘવાય હા થશે. તારા પગી એ વાતે હાચી. એટલે આપણે થોડું ખાઈ લઈએ હા અને પછી ચાલુ કરીએ. ચાલુ કરે. હા બસ આ થોડુંક ખાઈ લઈએ પછી કરીએ ને પછી ગંજી તો થશે. આ સાહેબ આવી ગયો એટલે આ એક નકર તો પતી ગયો હોય. એટલે મારા મનમાં કે સહારા વાળો હશે હું તો એવો તોણી બોધીને મારત. હા એટલે આપણે બોધ્યો જ ને. વાત સાચી.